ભારત પાકિસ્તાન વચ્ચે હાલ જે તણાવની સ્થિતિ છે, જે યુદ્ધની સ્થિતિ છે અને સમગ્ર દેશ તણાવના માહોલમાં છે, સૈન્ય દ્વારા જે સારી કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે સૈન્યની આ કામગીરીને શાબાશી આપવાની જગ્યાએ તેને સલામી કરવાની જગ્યાએ ભાજપના જે કોર્પોરેટર છે એના દ્વારા જે વિવાદિત પોસ્ટ કરવામાં આવી રહી છે, જે વિવાદિત બફાટ કહી શકાય તે કરવામાં આવી રહ્યો છે, તે કેટલો યોગ્ય કહી શકાય? કારણ કે સમગ્ર દેશમાં હાલ જે માહોલ છે અને સૈન્ય દ્વારા સરકાર તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને સૌ કોઈ સલામી આપી રહ્યા છે અને તે વચ્ચે જે સ્થિતિ હાલ ઊભી થઈ છે, સોશિયલ મીડિયામાં વારંવાર જે વિવાદિત પોસ્ટ સામે આવતી હોય છે, એવી જ રીતે આ વખતે પણ આ સ્થિતિમાં પણ ભાજપના કોર્પોરેટર તરફથી જે વિવાદિત પોસ્ટ કરવામાં આવી છે અને આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે. જો આખું યુદ્ધ જોવું હોય તો તમારે 400 સીટ આપવી પડે. આટલું મોટું વિવાદિત નિવેદન, આટલી મોટી વિવાદિત પોસ્ટ